સમાચારોમાં આગળ વધીએ। આરોગ્ય કમિશનરના શ્વાન અંગેના પરિપત્રનો મામલો। રાજકોટ સિવિલમાં રખડતા શ્વાન જોવા મળ્યા છે। રાજકોટની વાત પછી કરીશું, પહેલા કચ્છની વાત કરીએ, જ્યાં આખલાઓની ટક્કરે વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। કચ્છ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા ફરી ગંભીર બનતી દેખાઈ રહી છે। આદિપુર અને ભુજમાં જાહેર માર્ગ પર ગૌવંશના આક્રમક દ્રશ્યો વાયરલ થયા, જે બાદ હવે ભચાઉ તાલુકાના આધોઈ ગામે યુદ્ધે ચડેલા આખલાઓની અડફેટે એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાના પગલે આધોઈ તેમજ શહુંગાર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરને લઈને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે। સીસીટીવી ફૂટેજમાં આ ઘટનાક્રમ કેદ થયો છે, કઈ રીતે આખલાઓ બાખડી રહ્યા છે અને આસપાસના વિસ્તારમાં ભયનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। એક વૃદ્ધ જેઓ ખુરશી પર બેઠા હતા, હાથમાં તેમના લાકડી છે અને અચાનક બે આખલાઓ યુદ્ધે ચડ્યા અને સીધા વૃદ્ધને અડફેટે લઈ લીધા। વૃદ્ધ આખા ઘટનાક્રમમાં ઈજાગ્રસ્ત થયા છે। આધોઈ ગામે આ બનાવ બન્યો। સવાલ એ જ કે આખરે આ રખડતા ઢોરથી ક્યારે મુક્તિ મળશે? રખડતી રંજાડ સામે તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે? કેમ કોઈ જ પગલાં નથી લેવામાં આવતા અને વારંવાર નાગરિકો આ સમસ્યાનો સામનો કરે છે? સામાન્ય માણસો સુધી ક્યાં સુધી આ જ રીતે ભોગ બનતા રહેશે? ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। પ્રશાસન ક્યારે કડક પગલાં લેશે જેથી આ રખડતી રંજાડથી મુક્તિ મળી શકે? આ સીસીટીવી ફૂટેજ જોયા બાદ આશા છે કે અધિકારીઓ જાગે અને જમીન પર આવીને કામ કરે, એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જમીન પર આવીને કામ કરે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, તેમ છતાં પણ પ્રશાસન ઘોર નિંદ્રાની અવસ્થામાં। આ વૃદ્ધ જેઓ બેઠા હતા પોતાની ધૂનમાં, તેમને શું ખબર કે આ આખલાઓ તેમની ઉપર ત્રાટકશે? તેમની અડફેટે, આખલાઓની અડફેટે વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા। તાત્કાલિક અન્ય લોકો દોડીને આવે છે અને વૃદ્ધને ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવે છે। આસપાસ આપ જોઈ શકો છો, અહીં સિલિન્ડર પણ મૂકવામાં આવેલા છે અને બે આખલાઓ અડફેટે લઈ લે છે વૃદ્ધને। અહીં કોઈ દુર્ઘટના બની હોત, આ જે સિલિન્ડર મૂકવામાં આવ્યા છે, આ જે ગેસના બાટલા મૂકવામાં આવ્યા છે એ ફાટ્યા હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત।